જે રીતે હમણાં વાત કરી કે હેલ્થ, હેપીનેસ અને વેલ્થ આ ત્રણ કોરિલેટેડ છે. અને મારું ગુજરાતી એટલું બધું સારું નથી, કારણ કે ભલે હું ગુજરાતી મીડિયમનો છોકરો છું, ગુજરાતીમાં ભણેલો, પણ પછી બધું ઇંગ્લિશમાં ભણ્યો, એટલે મારું ગુજરાતી તમારા જેટલું સરસ નથી. એટલે વચ્ચે વચ્ચે કદાચ હિન્દી શબ્દ પણ આવી જાય અથવા થોડા ઇંગ્લિશ શબ્દ પણ આવી જાય. તો આજનો મને જ્યારે સવાણી સાહેબે કીધું કે આપણે એક વિચારોનું વાવેતર, એક પ્રોગ્રામ છે જે દર ગુરુવારે થઈ રહ્યો છે, અને એમાં આપણે એક ટૉપિક નક્કી કરવાનો છે. તો ઘણી જગ્યાએ હું ઘણી બધી ટોક આપું છું, જેમાં એક અલ્ટ્રા પ્રોસેસ ફૂડ એ એક એવી ટોક છે જે વિચ ઇઝ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ. અત્યારે અમારા બધા ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટની જે પ્રેક્ટિસ 3 ગણી થઈ ગઈ છે ને, એના કારણ આ જ છે. અમારી પ્રેક્ટિસ વધી ગઈ છે, એનું કારણ અલ્ટ્રા પ્રોસેસ ફૂડ છે. આજે હું જે વાત કરીશ એ કોઈ ઇન્ડસ્ટ્રીની અગેન્સ્ટમાં વાત નથી કરવાનો. હું એક સમાજમાં એક જાગૃતિ પર્કોલેટ કરવાનો પ્રયત્ન કરીશ કે જે આ કેટલું હાર્મફુલ છે. પર્ટિક્યુલરલી જે જમણી બાજુનું ઓડિયન્સ છે ને, એ મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ડાબી બાજુના ઓડિયન્સ સામે હું જોવાનો પણ નથી. જમણી બાજુનું ઓડિયન્સ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ આજના ટૉપિક માટે. તો બેઝિકલી આજે જે વાત કરીને 5 વસ્તુ એસેન્શિયલ છે. આપણું બોડી પંચમહાભૂતથી બનેલું છે, એ બધાને ખબર છે. જન્મીએ ત્યારે પંચમહાભૂતમાં જન્મ લઈએ અને મૃત્યુ પામીએ ત્યારે પંચમહાભૂતમાં વિલીન થઈએ, એ છે. પણ વચ્ચેના 5 વસ્તુ છે, વચ્ચેની જીવન અને મૃત્યુ વચ્ચેની 5 વસ્તુ આપણે ઇગ્નોર કરીએ છીએ. આહાર, ભોજન; વિહાર, એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવું, વોકિંગ, એક્સરસાઇઝ; આચાર અને વિચાર; અને છેલ્લું આજના જમાનામાં યંગ છોકરાઓમાં જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એ વિશ્રામ. આપણે સૂતા નથી બરાબર. સ્લીપ ઇઝ ઓલ્સો અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ લાઈફ. વિશ્રામ, રેસ્ટ. આજના ઓટીટીના જમાનામાં, આજના સોશિયલ મીડિયાના જમાનામાં આપણે વિશ્રામ લેવાનું ચૂકી ગયા છીએ. જે આપણા દાદા 9 વાગે સૂતા હતા, આપણા છોકરા 2 વાગે સૂવે છે. આપણા દાદા 4 વાગે ઉઠતા હતા, આપણા સંતાનો 11 વાગે ઉઠે છે. આપણે વિશ્રામ લેવાનું ભૂલી ગયા છીએ. તો આ 5 ટૉપિક એક પોતાના સેપરેટ 1-1 કલાકના ડિસ્કશનના ટૉપિક છે. આજે ખાલી આપણે વાત કરશું ડાયટની, ખોરાકની. જેમ સાહેબે કીધું, અનપ્રોસેસ્ડ, પ્રોસેસ્ડ એન્ડ અલ્ટ્રા પ્રોસેસ્ડ. અનપ્રોસેસ્ડ એટલે શું? ફ્રૂટ ખાઈએ, વેજીટેબલ ખાઈએ, એ અનપ્રોસેસ છે. જે છે એ આપણે ખાઈએ. આજે પોપૈયો આવ્યો તો પોપૈયાને કટ કરીને ખાઈ લીધો, કેળું ખાઈ લીધું, તો એ અનપ્રોસેસ છે. પ્રોસેસ્ડ એટલે શું? ઘરે જે તમે બધા બનાવો છો, રોટલી બનાવો એ પ્રોસેસ છે, લોટ બનાવો એ આખું એક પ્રોસેસ છે, દાળ ભાત શાક બનાવો એ એક પ્રોસેસ છે. અને એની પછીની બહુ મોટી પ્રોસેસ છે જેને અલ્ટ્રા પ્રોસેસ કહેવાય. અલ્ટ્રા પ્રોસેસ ફૂડ એવા છે કે ફૂડમાં એવા ઇન્ગ્રેડિયન્ટ છે જે આપણા કિચનમાં અવેલેબલ નથી, એને અલ્ટ્રા પ્રોસેસ ફૂડ કહેવાય. એ જે ઇન્ગ્રેડિયન્ટ પેકેજ ફૂડમાં આવે, જે ઇન્ગ્રેડિયન્ટ પેકેજ ડ્રિંકમાં આવે, એમાંના 80થી 90% ઇન્ગ્રેડિયન્ટ આપણા કિચનમાં જોવા મળતા નથી. એને એટલે કહેવાય અલ્ટ્રા પ્રોસેસ ફૂડ. અલ્ટ્રા પ્રોસેસ ફૂડ એટલા માટે કહેવાય કે એ સસ્તું બને, એ ફાસ્ટ બને, એ ઇઝીલી અવેલેબલ થાય, ઇઝીલી તમે ખાઈ શકો, એનાથી ભૂખ ઉઘડે એટલે ખાવ થયા કરે, રાઈટ. અને એમાં માસ પ્રોડક્શન કરી શકો. આજે 500 જણા આવ્યા છે ઘરે જમવા, તો 500 જણાની રોટલી બનાવતા દમ નીકળી જાય,
પણ 500 જણાને વેફરના પેકેટ આપવા કેટલા ઇઝી છે. બધાને એક વેફરનું પેકેટ, એક બિસ્કિટનું પેકેટ અને કોક, નાસ્તો પતી ગયો. રાઈટ. તો ધીસ ઇઝ વોટ વી કોલ ઇટ એઝ અ અલ્ટ્રા પ્રોસેસ ફૂડ. એ પ્રોસેસ એટલી બધી ડિફિકલ્ટ થાય. અત્યારે તમે જોશો ને તો તમારા કિચનમાં તમે જે જમો છો એમાં 60% અલ્ટ્રા પ્રોસેસ ફૂડ છે. હું જ્યારે નાનો હતો ને ભાવનગરમાં 8મા 9મામાં ભણતો હતો, 7મા 8મામાં, ત્યારે મારા ઘરમાં ઘઉંની ગુણ આવતી હતી. અને પછી અમારે કાંકરા કાઢવાના. છોકરાઓને કહે તમે એક કાંકરો કાઢશો ને એટલે તમને 25 પૈસા આપશું અમે. એટલે બધા છોકરાઓ કાંકરા કાઢવા નીકળી જતા કે ભાઈ આ કંકર કાઢી નાખો, પછી ઘઉંને ભરી અને તમારે ઘંટી પાસે ઊભું રહેવાનું અને લોટ દળવાનો. એ પ્રોસેસ બંધ થઈ ગઈ ને કે છે? હજી છે, થોડીક છે, પણ ઘણી બધી બંધ થઈ ગઈ. એટલીસ્ટ 70%. હજી ટ્રેડિશનલી બા દાદા આપણા જ્યાં સુધી છે ને ત્યાં સુધી પ્રોસેસ રહેશે. જેવા બા દાદા નથી એટલે આશીર્વાદ આટા આવી જશે. એટલે અત્યારે ઘણા બધા પેકેજ આટા વાપરીએ છીએ આપણે ઘણી બધી તેલ આપણે જે વાપરીએ છીએ, જે આપણે કચ્ચી ગાનિકા તેલ આપણે જે કહીએ ને, એ તો હવે ખબર નહીં, આપણે બહુ ઓછા વાપરતા હશે. ગામડામાં હશે પણ સિટીમાં તો એકદમ ઓછું થઈ ગયું છે. તો આજે બધી જે આપણે વાત કરશું ને એ અલ્ટ્રા પ્રોસેસ ફૂડની. આપણને બધાને ખબર છે કે ફૂડ સાત્વિક, રાજસિક અને તામસિક, આ 3 પ્રકારના ફૂડ છે. આગળની જનરેશન સાત્વિક ફૂડ ખાતી, આપણે સેમી સાત્વિક ખાઈએ, અને આપણી નેક્સ્ટ જનરેશન અને એની પછીની જનરેશન એકદમ તામસિક ફૂડ ખાય. એ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે આયુર્વેદનો કન્સેપ્ટ કે જે તમે ખાઓ છો એવું જ તમે વિચારો છો. જેવો આહાર એવો વિચાર. ઇફ યુ eat healthy, eat good, your thinking process is also very good. તો આ બધું આપણા બાપ દાદાઓ, આપણા ફોરફાધર્સ ખાતા, આ બધું આપણે ખાઈએ છીએ અને આ બધું આપણા સંતાનો ખાય છે. રાઈટ. સો ધીસ ઓલ આર અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ. આપણી આ જે ફૂડની જે જર્ની છે ને એ બહુ મોટું ટ્રાન્ઝિશન થયું. તમે જુઓ તો વાસ્કો દી ગામા આવ્યા, પોર્ટુગીઝ આવ્યા તો પોટાટો લાવ્યા, બટાકા લાવ્યા. પોટેટો આપણે નહોતા ખાતા. જેમ જેમ કલ્ચર ચેન્જ થતું ગયું પછી મોગલ્સ આવ્યા તો વેસ્ટ એશિયાની બધી વસ્તુ આવી. અંગ્રેજો કોફી લાવ્યા, વેસ્ટ એશિયાવાળા ચા લાવ્યા, મોગલાઈ ક્યુઝિન લાવ્યા, નવરત્ન કુરમા, પુલાવ. એ આપણું ટ્રેડિશનલ મીલ જ નથી. ઇટ ઇઝ નોટ એન ઇન્ડિયન મીલ, ઇટ્સ અ મોગલાઈ મીલ. ઇટ વોઝ બ્રોટ બાય મોગલ્સ, બાય બાબર, બાય અકબર. પછી આપણે બધા બહાર ફરવા માંડ્યા, આપણા સંતાનો બહાર ભણવા માંડ્યા, ગ્લોબલાઇઝેશન થયું, કમ્પ્યુટરાઇઝેશન થયું, એટલે પિઝા આવ્યા, બર્ગર આવ્યા. એમ કરતાં કરતાં તો એટલી બધી વાનગીઓ આવી કે આપણા દેશમાં આપણા દેશનું ફૂડ જ નથી મળતું. મોટા મોટા લોકોના જમણવારમાં જમે જાઓ ને 2-3 હજારની ડીશ હોય ને, એટલું અઘરું પડે દાળ ભાત શોધતા, બહુ અઘરું પડે. તમારે એમ કેવું ભાઈ મને દાળ ભાત જગ્યાએ તો લઈ જા, તો આગળ થાઈ હોય, બાજુમાં ઇટાલિયન, બાજુમાં મેક્સિકન, આર્જેન્ટિનિયન, જાપાનીઝ. સુશી પકડો તો સ્ટીક નીકળી જાય, સ્ટીક પકડો તો સુશી નીકળી જાય. પણ ખાવું તો પડે સુશી. એટલે આપણું પેટ આ બધા ફૂડ માટે લાયક નથી. આપણું એન્વાયરમેન્ટ આ ફૂડ માટે લાયક નથી. અને આપણા રસોઈયા પણ આ બનાવવા માટે તૈયાર નથી. ઇન્ગ્રેડિયન્ટ તમે જુઓ, આ ઘર જે બધા હું તો જ્યાં જગ્યાએ મોટા મેરેજમાં જાઓ ને તો આ ખાલી ડીશ જ જોતો હોઉં, એમાંથી 80% ડીશના નામ જ નહીં ખબર હોય આપણને. રોજ નવી નવી ડીશ આવ્યા કરે, મિક્સ કરે ને અહીંયાથી કરે, મેક્સિકનમાંથી આલુ લઈને ટેંગી ટમેટો કરે ને પછી મેક્સિકન ચીલી કરે, બધું ભળીને અંદર. એટલે ઇટ ઇઝ સો ડિફિકલ્ટ. હું હંમેશા બધાને કહું કે જે ફૂડ પેટર્ન તમે કરો છો એ પેટર્ન સેમ રાખો. તમારા ડિનરમાં 7 દેશોની આઇટમો કરવી જરૂરી જ નથી. ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ. તો આ બધા જે સ્ટેજ પર બેસેલા છે એને એક રિક્વેસ્ટ કે આઈ થિંક જે આપણે જમણવાર કરીએ ને એમાં એટલું ટ્રાય ટુ મેક ઇટ ઇન્ડિયન ડિશ.
ઓથેન્ટિક ઇન્ડિયન ડિશ. આપણે ખાશું તો આપણા સંતાનો ખાશે, આપણે એ વ્યવહાર કરશું તો આપણા સંતાનો વ્યવહાર કરશે. આપણે એ છોકરાને કહીએ ભાઈ તું મોબાઈલ કેમ જોવે છે, પણ તમે જ બંધ નથી કરતા જોવાનું, તમે જ ઇન્સ્ટા પર એમ કર્યા જ કરો છો, અને પછી તમે તમારા સંતાનોને કહો કે કેમ મોબાઈલ જોવે છે, તું ભણતો કેમ નથી. તો બેઝિકલી આપણામાંથી જ એ જ્યારે આવે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ઇન્ડિયન ફૂડની વાત કરીએ તો આપણે હેલ્ધી પણ ખાઈએ છીએ, ટેસ્ટી પણ ખાઈએ છીએ, અને વેરી ઇમ્પોર્ટન્ટ અરોમા એટલે સ્મેલ. બરાબર. આજે કાનજીભાઈના ઘરે ઊંધિયું થયું છે ને, એને બાજુવાળાને ખબર પડી જાય, એટલો પાવરફુલ છે આપણું ઇન્ડિયન ફૂડ, જે બીજા કોઈ ફૂડમાં નથી. એ અરોમા ક્યાંથી આવે છે? ગરમ મસાલાથી આવે છે. ભારત પર અંગ્રેજો કેમ આવ્યા? ગરમ મસાલાને લીધે આવ્યા. વાસ્કો દી ગામા કેમ આવ્યા? ગરમ મસાલાને લીધે આવ્યા. સ્પાઇસીસ, તમે જે તજ, લવિંગ, એલચી, એમાં જેટલું એન્ટીઓક્સિડન્ટ તત્વ છે એવું હાર્ડલી કોઈમાં છે. જે આપણે મસાલો કહીએ છીએ ને, આપણું એક મસાલાનો ડબ્બો હોય, હળદર, મીઠું, મરચું બધું હોય, એ કોઈ ટ્રેડિશનમાં જોવા મળતું નથી. ઇન્ડિયન ટ્રેડિશનમાં જ આ વસ્તુ જોવા મળે છે. તો આપણે ઘઉં, બાજરી જે કંઈ જે છે એ ખાઈએ છીએ. ઓઇલ મીડિયમ બધાનું અલગ અલગ છે. કોઈ ગ્રાઉન્ડનટ, કોઈ સફોલા, સાઉથ ઇન્ડિયન કોકોનટ, કોઈ મસ્ટાર્ડ વાપરે, કોઈ સરસો કા તેલ વાપરે. એ મીડિયમ કલ્ચરલ ડાયવર્સિટી બનાવે છે. કલ્ચરલ ડાયવર્સિટી એટલે હું પનીર ટીકા મસાલા ચેન્નાઈમાં ખાઉં, કેલકટામાં ખાઉં, દિલ્હીમાં ખાઉં અને સુરતમાં ખાઉં, ચારેય પનીર ટીકા મસાલાનો ટેસ્ટ અલગ હશે. ઇટ ઇઝ કોલ્ડ રિજનલાઇઝેશન ઓફ અ ફૂડ. રિજનલાઇઝેશન ઓફ ફૂડ એ શેને લીધે આવે છે? ઓઇલથી આવે છે. ઓઇલ એક મીડિયમ છે જે દરેક નોર્થ, વેસ્ટ, સાઉથ અને ઈસ્ટમાં અલગ અલગ છે, એટલે આપણને ટેસ્ટ અલગ લાગે છે. ગરમ મસાલા મેં જે તમને કીધું એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ, રાઈટ. આપણા જે સ્પાઇસીસ છે એને અમુક પ્રમાણમાં, આપણે કોઈ બહારના ગરમ મસાલાની વાત નથી કરતા, બરાબર. આપણે વી આર ટોકિંગ અબાઉટ અવર ઓન મેડ ગરમ મસાલા. તો એટલે જ અમે કહીએ ને કે આપણે વી આર રનિંગ ટુવર્ડ્સ ધ વેસ્ટર્ન ફૂડ. અવર ફૂડ ઇઝ ધ બેસ્ટ. આપણે વેસ્ટર્નાઇઝ તરફ જતી રહ્યા છે, એટલે વેસ્ટર્નાઇઝ તરફ જતા રહ્યા છીએ એટલે આપણે વેસ્ટર્ન ડિઝીઝ આપણી સાથે આવી રહ્યા છે. આ બધું બર્ગર, પીઝા આવે છે તો સાથે દે બ્રિંગ્સ ધ ડિઝીઝ. અમે જોઈએ છીએ, હું 20 વર્ષ પહેલાં જે પ્રેક્ટિસ કરતો હતો, જે ડિઝીઝ હતા અને અત્યારે વાસ્ટ ડિફરન્સ. ટ્રાન્ઝિશન બહુ ફાસ્ટ થઈ ગયું. આપણે સીધા ગામડામાંથી સુરતમાં આવી ગયા, સુરતમાંથી રોટલામાંથી સીધા પીઝામાં ચાલ્યા ગયા. એક જ વર્ષ, 5 જ વર્ષમાં આપણું ટ્રાન્ઝિશન બહુ ફાસ્ટ થયું. છોકરો સીધો ગામડામાંથી સીધો સુરત 2 વર્ષ આવે પછી સીધો જર્મની ભણવામાં પહોંચી જાય. ઓકે, યસ, શ્યોર. તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ કે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ એ આપણા ડિઝીઝને વધારે ખરાબ બનાવે છે. આ બધા ડાયટ છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીન આટલી માત્રામાં હોવું જોઈએ. રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ એટલે એ કાર્બોહાઈડ્રેટને મેંદાના સ્વરૂપમાં રિફાઇન કરવામાં આવે. દેટ ઇઝ ધ વર્સ્ટ અલ્ટ્રા પ્રોસેસ ફૂડ. શુગરને પ્રોસેસ કરવામાં આવે, ધીસ ઇઝ વર્સ્ટ અલ્ટ્રા પ્રોસેસ ફૂડ. આપણે એવું માનીએ કે ચરબી એટલે ફેટ ખાવાથી જાડા થવાય, પણ એ રોંગ છે. કાર્બોહાઈડ્રેટ ખાવાથી જાડા થવાય છે, શુગર ખાવાથી વજન વધે છે. એટલે એવું કહેવાય છે કે તમે શુગર જે છે ને એ શુગર છે ને એ બેઝિકલી કેન્સરને એન્હાન્સ કરે છે. ઇટ ઇઝ કેન્ડી ફોર કેન્સર.
વેરી ઇમ્પોર્ટન્ટ ફર્મેન્ટેડ ફૂડ. આપણને બધાને ખબર છે ફર્મેન્ટેશન એટલે શું. તમે ઢોકળા બનાવો, તમે ઈદડા બનાવો, તમે તો ફર્મેન્ટેશન બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ફર્મેન્ટેશનથી ગટ બેક્ટેરિયા, પેટના જે બેક્ટેરિયા છે એ સારા થાય છે. એટલે ફર્મેન્ટેડ ફૂડ ઇઝ ટુ બી અ પાર્ટ ઓફ અ ડાયટ. આપણે દહીં રોજ ખાવાનું કહીએ, છાશ પીવાનું કહીએ. દહીં ઇઝ અ ફર્મેન્ટેશન. ફર્મેન્ટેડ રાઈસ કરે, બધા સોકિંગ કરે. રાત્રે 4 બદામ પલાળી દે, 3 દ્રાક્ષ પલાળી દે. ધીસ ઇઝ સોકિંગ. સોકિંગ ઓલ્સો એન્હાન્સ ધ ક્વોલિટી ઓફ ફાઈબર, રાઈટ. તો આપણે સોક કરેલું ખાઈએ. તો ફર્મેન્ટેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી આજે. વેરી ઇમ્પોર્ટન્ટ. રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ વિથ એડેડ શુગર. આ બધામાં એડેડ શુગર છે. બધામાં એડેડ શુગર છે, એડેડ સોલ્ટ છે અને કેમિકલ છે. સોલ્ટ, શુગર અને સલ્ફર, ધીસ 3 આર ધ મેઇન થિંગ ઇઝ ધેર ઇન ધ પેકેજ ફૂડ. આપણો સન છોકરો છે એને આપણે સ્કેટિંગમાં મોકલીએ, સ્કેટ કરવા જાય ને બધું બ્રહ્મા જાય, બરાબર છે. પણ જ્યારે એ આવે ને ત્યારે આપણે એને એનર્જી ડ્રિંક આપી દઈએ કે લા ગ્લુકોવિટા પી લે, કારણ કે એડવર્ટાઇઝમાં ગ્લુકોવિટા આવેલું હોય. લોકો બોર્નવિટા આપે, માય બોય સ્ટ્રોંગર, હેલ્ધીયર. આમ આઇન્સ્ટાઈનનો ફોટો મૂકી દે ને આપણે તો આઇન્સ્ટાઈન જ બનાવવાનો કોમ્પ્લાન પીવડાવીને, બરાબર છે. ધીસ ઇઝ ઓલ આર ધ માર્કેટિંગ ગિમિક્સ. એ આપણે કરશું વાત. શુગર મેં તમને કીધું ઇટ ઇઝ અ કેન્ડી ફોર કેન્સર સેલ. આઈડિયલી 10 ગ્રામથી વધારે સર્વિંગ નહીં હોવું જોઈએ શુગરનું. 10 ગ્રામ પર સર્વિંગ. અમેરિકન હાર્ટ એસોસિએશન એવું કહે છે કે મેલમાં 38 ગ્રામ શુગર, હવે તો એ ડોઝ 30 કરી નાખ્યું, અને ફિમેલમાં 25 ગ્રામ શુગર પર ડે ઇઝ એક્સેપ્ટેબલ. આનાથી વધારે નહીં હોવું જોઈએ, રાઈટ. અને એક કોકાકોલામાં કેટલું શુગર હોય? 60 ગ્રામ્સ, 70 ગ્રામ્સ. એટલે આપણે એક જ કોકાકોલામાં આપણે ફટ કરતું આપણી એક જ દિવસની રિક્વાયરમેન્ટ પતાવી દઈએ છીએ. ફેટ પણ સેચ્યુરેટેડ ફેટ, અનસેચ્યુરેટેડ ફેટ એન્ડ ટ્રાન્સ ફેટ. આપણે બધા ગ્રાઉન્ડનટ ઓઇલ ખાઈએ અથવા સનફ્લાવર ઓઇલ ખાઈએ, ધીસ ઇઝ અ ગુડ ઓઇલ. પણ જે અત્યારે રિફાઇન્ડ ઓઇલ મળે છે ને, બધા જ રિફાઇન્ડ ઓઇલ, એ લોકો રિફાઇનમેન્ટમાં જે મેઇન તત્વો છે ને એને એક્સ્ટ્રેક્ટ કરી નાખે. એટલે એની ક્વોલિટી ડેફિનેટલી ઓછી થાય, એનો સ્મોકિંગ પોઈન્ટ વધી જાય. એટલે આપણે વઘાર કરવામાં કે ફ્રાઈડ કરવામાં આપણને પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે સ્મોકિંગ પોઈન્ટ વધારે હોય. કયું તેલ ખાવું જોઈએ એ બધાનો પ્રશ્ન છે આ બાજુનો. જે દરેકમાં એડવર્ટાઇઝમાં જોઈએ, હસબન્ડનું હૃદયને બહાર ધક 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 કરતું કરે ને પછી ઓલા બેન સફોલા લઈ લે, બરાબર ને. એટલે તે ઓલ રાઇટ સાઇડેડ પીપલ ગો ટુ ધ રિલાયન્સ મોલ એન્ડ સફોલા બાય કરી લે, બિકોઝ હસબન્ડનું હૃદય ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ. તો બેસિકલી ઓઇલ, તેલ આપણે જે બનાવીએ, પણ આઈડિયલી 3 ટીસ્પૂન ઓર મેક્સિમમ 4 ટીસ્પૂન અ ડે ઇઝ એન ઓઇલ રિક્વાયરમેન્ટ. આપણે જે ઘી ખાઈએ છીએ, બધા સ્ટેન્ટ મુકાવેલા દર્દીઓ બિચારા ઘી નહીં ખાય, પણ ઇટ ઇઝ રોંગ. ઘી ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. આપણા જે બાપ દાદાઓ છે, આપણા જે દાદાઓ છે, જે રોટલી પર ઘી ચોપડતા, પૂરણપોળી પર ઘી ચોપડતા, ચૂરમાનો લાડવો ફટ કરતો મારતા, અને ગરમ ગરમ લાડવો તમને ઘીનો ખવડાવે. ઇટ ઇઝ બેસ્ટ એન્ટીઓક્સિડન્ટ, લિનોલેનિક એસિડ છે, સ્કિન માટે સારું છે, એન્ટી કેન્સર ડ્રગ પ્રોપર્ટી છે. એવું કહેવાય કે 10થી 15 ગ્રામ ઘી પર ડે એને ટોપિંગ્સ તરીકે તમે વાપરો ને, દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, જે આપણે નથી કરતા. હવે આની ફેટને અને અલ્ટ્રા પ્રોસેસ ફૂડને શું લાગે વળગે? અલ્ટ્રા પ્રોસેસ ફૂડમાં જે ઓઇલ બને એ પામ ઓઇલ બને, કપાસિયા તેલ, વિચ ઇઝ વર્સ્ટ એઝ અ હેલ્થ ઓઇલ. વર્સ્ટ ઓઇલ. કપાસિયા તેલ કેમ કરાય? સસ્તું છે, ઇઝીલી અવેલેબલ છે, અને એની શેલ્ફ લાઈફ વધારે છે. રાઈટ સાઈડ. તમે પોટેટો ચિપ્સ ઘરે બનાવી 2 દિવસ ઘરે રાખજો, પછી જોજો ત્રીજા દિવસે. આજ બધાને હું તમને કહું છું, તમે આજે એક સબ્જી બનાવી 2 દિવસ રાખી મૂકજો, પછી તમે જોજો
તમે બટેકાની વેફર ચિપ્સ બનાવી, આપણે તળીએ ને, અને તમે 2 દિવસ બહાર રાખી મૂકજો, 3 જ દિવસમાં એ ખરાબ થઈ જશે. તો આ લોકો એની સેલ્ફ લાઈફ 3 મહિના, 1 વર્ષ સુધી બનાવે. આ પોટેટો ચિપ્સ 1 વર્ષ સુધી સારી રહે. તો કેમ સારી રહે? અંદર કંઈ નાખો તો જ સારી રહે. એ જે નાખો એ તમારા કિચનમાં અવેલેબલ નથી. ઓલ કેમિકલ્સ, ઓલ ઇમલ્સિફાયર, ટેસ્ટ બર્ડ્સને સરસ. નો વન જસ્ટ કેન ઈટ વન. એક તમે ખાઈ જ નહીં શકો, લાવો લાવો લાવો. તો ધીસ ઇઝ બેડ. એ જે પામ ઓઇલ છે, જે કપાસિયા તેલ છે, કારણ કે આપણી જે ઇકોનોમી છે, કોસ્ટ ડ્રીવન ઇકોનોમી છે. આજે વેફર 5 રૂપિયાની છે, એ 6 રૂપિયાની મળે તો આપણે હવે નથી લેવી. 6 રૂપિયા થઈ ગયા વેફરના. એટલે કંપની પણ કોસ્ટમાં બહુ કરે, તો પેકેજિંગમાં એ લોકો કોમ્પ્રોમાઇઝ કરે. એ પેકેજિંગ બહુ ખરાબ હોય, એમાંથી પ્લાસ્ટિક, ગરમીમાં પ્લાસ્ટિકના ડિસઇન્ટિગ્રેટ થાય પોલિમર, અને આપણે ખાઈએ. હવે રેડી ટુ ઈટ પોપકોર્ન આવે. પોપકોર્નનું આખું પેકેટ આપણે માઇક્રોવેવમાં મૂકી દઈએ, ચાલુ કરી દઈએ, પછી છોકરો પોપકોર્ન ખાઈને સામે મેચ જોતો હોય. દેટ ઇઝ રોંગ. માઇક્રોવેવના પોપકોર્ન્સ આર નોટ હેલ્ધી એટ ઓલ. એમાંનું જે પેકેજ છે એ પણ પ્લાસ્ટિકને ડિસઇન્ટિગ્રેટ કરે છે. તમે પ્લાસ્ટિક ફૂડ આવે તમારી પાસે, અને પછી તમે તરત જ એ જ વસ્તુને તમે ઓવનમાં મૂકી દો છો, માઇક્રોવેવમાં, અને 30 સેકન્ડ કરીને પછી એ જ વસ્તુ ખાઈ લો છો. કરો છો કે નહીં? ઇટ શુડ નોટ બી ડન. તમે ગાયનું ઘી પણ ગ્લાસ બોટલવાળું જ લેવાનું, પ્લાસ્ટિક બોટલવાળું નહીં લેવાનું. રાઈટ. તો દેર આર સ્મોલ થિંગ્સ. પ્રોટીન નીડ્સ પ્રાયોરિટી. પ્રોટીન બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવેની જે સ્લાઇડ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કાર્બ્સ ટુ પ્રોટીન રેશિયો. આ બધામાંથી એક ઓનેસ્ટલી મને કહેજો કે તમે પેકેજ ફૂડ ખાઓ છો, પેકેજ મિલ્ક પીવો છો, જે કંઈ કરો છો, લેબલ કેટલા વાંચે છે? લેબલ કેટલા વાંચે છે? તો આજે એક કામ કરજો, આજથી બધા લેબલ વાંચવાનું ચાલુ કરો. કોણ લેબલ વાંચશે આજથી? બધા છોકરાઓને કહેજો કે લેબલ વાંચે, અને લેબલ વાંચીને જ ખાવાનું લો. વન્સ યુ સ્ટાર્ટેડ રીડિંગ લેબલ, તમારું 50% તો એમને જ બંધ થઈ જશે. છોકરાઓને પણ કહેવાય, ઇટ ઇઝ નોટ, વી નીડ્સ સેન્સિટાઇઝેશન, અવર ચિલ્ડ્રન નીડ્સ સેન્સિટાઇઝેશન. સ્કૂલમાં પણ બધા પ્રિન્સિપાલ, ટીચરોને અમે કહીએ કે તમે લેબલ વાંચતા શીખવાડો. કોઈ પણ ફૂડ જેમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ પ્રોટીનથી વધારે હોય એ ફૂડ નહીં ખાવાના. વેરી સિમ્પલ. કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ પ્રોટીનથી વધારે હોય નહીં ખાવાના. જેમાં કાર્બોહાઈડ્રેટ 5 ગણો વધારે હોય પ્રોટીનથી, એ તો સાવ નહીં ખાવાના. અને 10 ગણો વધારે હોય એ બધા અલ્ટ્રા પ્રોસેસ ફૂડ. કાર્બોહાઈડ્રેટ 10 times more than પ્રોટીન. હું તમને એક્ઝામ્પલ આપું. આઈ એમ અ કોમ્પ્લાન બોય. જુઓ, કોમ્પ્લાન, આ બધા કોમ્પ્લાન, હોર્લિક્સ, બોર્નવિટા, બૂસ્ટ, શુગર કેટલું છે? 14 ગ્રામ. પ્રોટીન કેટલું છે? 2 ગ્રામ. સો કાર્બોહાઈડ્રેટ ટુ પ્રોટીન રેશિયો કેટલો થયો? 7 times. તો બૂસ્ટમાં 1 જ ગ્રામ છે. કાર્બોહાઈડ્રેટ જુઓ, 18 grams. સો દેટ ઇઝ નોટ હેલ્ધી ડ્રિંક. જે તો આજે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ પણ 2 મહિના પહેલાં કીધું, ધીઝ આર નોટ હેલ્ધી ડ્રિંક્સ. બરાબર? પણ જુઓ, રાઈટ? આ લેબલ છે. એક ચિપ્સ છે, આપણે બહુ જ ખાઈએ છીએ. આ ચિપ્સનું લેબલ તમે જોઈ લો. લેબલ. હવે છે ને, આપણી ફાસી એક સોસાયટી છે, FSSAI, જે ફૂડ સેફ્ટી કંટ્રોલને ગાઈડ કરે છે. એ લોકો હવે બહુ એમ્ફેસિસ કરે છે કે લેબલ સારા કરો, લેબલ સારા કરો. તમે જે નાખો એ લેબલમાં મૂકો. આ લેબલમાં તમે જુઓ, આ સ્નેક્સ કેટલા છે? 100 ગ્રામ છે, 30 ગ્રામ 5 રૂપિયા. એનર્જી કેટલી મળે? 507 કિલો કેલેરી. મતલબ 2 પરાઠા, 2 મસાલા ઢોસા. આટલું ચિપ્સ ખાવામાં આટલી કેલેરી તમને મળે છે. દેટ મેક્સ યુ ફૂલ. પછી કહો લાવો. પ્રોટીન કેટલું છે? 10 ગ્રામ્સ. કાર્બોહાઈડ્રેટ કેટલું છે?
60 ગ્રામ. અને જુઓ તમે સેચ્યુરેટેડ ફેટ કેટલું છે, 11 ગ્રામ. સેચ્યુરેટેડ ફેટ ઇઝ બેડ. ટ્રાન્સ ફેટ ઇઝ એનીવે બેડ. તમે તળતા રહો ને, જે બહાર આપણે ખાઈએ ને, રીફ્રાય, એટલે કડાઈ કેવી કાળી થઈ જાય. તો ટ્રાન્સ ફેટ, સેચ્યુરેટેડ ફેટ, આ લેબલ જુઓ તમે. લેબલ જોઈને જેમ કહેશો, સોડિયમ જુઓ 809 મિલીગ્રામ. તમારો એક જ દિવસનો કોટા સોડિયમનો આનાથી જ પતી જાય, એક જ ચિપ્સનું પેકેટ ખાવાથી. અને આપણે એક તો નથી જ ખાતા, કેટલા ખાઈએ છીએ? ઘણા બધા ખાઈએ છીએ. તો પ્લીઝ આઈ રિક્વેસ્ટ, રીડ લેબલ એવરીવેર. તમે સનફ્લાવર ઓઇલ લો, સફોલા ઓઇલ, કંઈ પણ ઓઇલ લો, કંઈ પણ બનાવો, લેબલને રીડ કરો. ગવર્મેન્ટ પણ બહુ સ્ટ્રિક્ટ થતી જાય છે કે તમે લેબલમાં જે નાખો છો, ઘણીવાર કેવા અમુક ઇન્ગ્રેડિયન્ટ તો એવા હોય જે લેબલમાં હોતા જ નથી. જેમ કે કલર, તમારો માયોનીઝ, ચીઝ ને બધા કેવા, કોઈ પિંક કલરનું હોય, કોઈ ઓરેન્જ કલરનું હોય, કોઈ આપણે કેક પેસ્ટ્રી બનાવીએ તો એનું જે ઉપરનો કલર હોય છે સો બેડ. તો પ્લીઝ રીડ ધ લેબલ. કોકાકોલા બધાને ખબર, સાઈડ ઇફેક્ટ્સ બહુ જ છે. આ બધા જ પ્રોબ્લેમ છે. ફ્રક્ટોઝ કન્ટેન, ફોસ્ફોરિક એસિડ, કારમેલ કલર, ફોર્માલ્ડીહાઇડ, આ બધા જ ઇસ્યુ છે. સોફ્ટ ડ્રિંક્સમાં બિલકુલ વેરી ઇન્જુરિયસ ટુ હેલ્થ. પણ સ્ટીલ દરેક સ્ટાર અને દરેક એક્ટ્રેસ પાસે એક કોલ્ડ ડ્રિંક્સ છે. આમિર ખાન હોય કે કોઈ પણ પાસે, દે પ્રમોટ બધાએ પીવું જોઈએ, પ્યાસ બુજાએંગે. ઋતિક રોશન આમ એક માઉન્ટેન ડ્યુ પીને 15 ફૂટનો છલાંગ મારી લે, આપણે માઉન્ટેન ડ્યુ પીવાનું ચાલુ કરીએ, રાઈટ. પણ કોઈ કહેતો નથી કે છાશ પીવો, નારિયેળનું પાણી પીવો, શેરડીનો રસ પીવો. એવું કોઈ સેલિબ્રિટી કહેતું નથી આપણને, કારણ કે દે આર નોટ અર્નિંગ એનીથિંગ આઉટ ઓફ ઇટ. ધીસ ઓલ આર ધ થિંગ્સ ટુ બી ડ્રિંક. હું પાર્લે પોઈન્ટની બાજુમાં રહું ને તો રવિવારે બિચારા નારિયેળવાળા એકદમ ખાલી પડ્યા હોય ને જાની ફરસાણમાં મોટી લાઈન હોય, બરાબર ને? સી, આ કોઈ કહેતું નથી કે ધીસ ઇઝ સો ન્યુટ્રિશિયસ. આ બંનેને ઓળખો છો ને? કોણ છે? હવે બિચારા કેળા ખાય છે. હવે એ તો નથી કે બિચારા પૈસા નથી કે બોર્નવિટા ના પીવે. એ લોકો બોર્નવિટા નથી પીતા, वो केड़ा खाए છે because they know what is the value. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે જોયું, લેસ કાર્બોહાઈડ્રેટ, લેસ સેચ્યુરેટેડ ફેટ, નો ટ્રાન્સ ફેટ, મોર પ્લાન્ટ બેઝ પ્રોટીન. અલ્ટ્રા પ્રોસેસ ફૂડમાં ઇન્ગ્રેડિયન્ટ્સ તમારા કિચનમાં નથી. મોર શુગર, સોલ્ટ એન્ડ સલ્ફર. આ જો આ બધી કોન્ટ્રોવર્સી તમે આવી, હમણાં નેસ્લેની કોન્ટ્રોવર્સી ખબર છે ને તમને? બેબી ફૂડમાં જરૂર કરતાં વધારે સુગર હતું નેસ્લેમાં. નેસ્લે બેબી પાવડર તો વર્લ્ડ ફેમસ છે, પણ ઇન્ડિયામાં જ અલગ પ્રકારનું એ વેચતા હતા, મોર શુગર. બાળકોમાં તો શુગર આપવાનું જ ના હોય, નિયોનેટ્સમાં લેસ દેન 2 years, બરાબર છે? આ બૂસ્ટની હમણાં જો મેં તમને કીધું એમ, હેલ્થ ફૂડ બ્રાન્ડ્સ મેકિંગ ફોલ્સ ક્લેમ, ગવર્મેન્ટ મસ્ટ રિવાઇઝ ધ નોર્મ. ફોલ્સ ક્લેમ કરે છે. આ પેપ્સીની, કોકાકોલાની કોન્ટ્રોવર્સી ખબર છે? અંદર પેસ્ટિસાઇડ હતા 2014-15. આ તમે જુઓ, મિલ્ક સપ્લિમેન્ટ, નેસ્લે, મેગી, આપણને ખબર છે મોનોસોડિયમ ગ્લુટામેટ, અજીનોમોટો, MSGની ક્વોન્ટિટી વધારે હતી. MSG શું કરે? ટેસ્ટ બડને એગ્રેવેટ કરે, એટલે તમે ખાયા કરો. હવે દરેક જગ્યાએ બધા જ એન્ડોર્સ કરે છે. યસ, 1-2 સ્લાઇડ છે. હવે આ તમે જુઓ, આપણા સો કોલ્ડ બ્રાન્ડ એમ્બેસેડર, દે આર એન્ડોર્સિંગ કે આ ખાવું જ જોઈએ તમારે. માર્કેટિંગ ગિમિક, સલાડ છે, પોટેટો કવર્સ વિઝ માયોનીઝ, સ્મૂધીઝ, આ બધી માર્કેટિંગ ગિમિક્સ છે. આપણે એમ થાય સ્મૂધી એટલે તો ખાઈ જ લઈએ આપણે, બરાબર? વેજી ચિપ્સ, વેરી હાઈ કન્ટેન્ટ ઓફ ટ્રાન્સ ફેટ, સેચ્યુરેટેડ ફેટ, સોલ્ટ, શુગર, વિટામિન વોટર. આપણે ખબર છે નો સ્મોકિંગની વોર્નિંગ છે બધે. તમે સિગરેટનું પેકેટ હો તો ઓલું કેન્સરનું ચિહ્ન દેખાય,
જે ચળવળ 1985 1990માં સ્મોકિંગમાં થઈ હતી, આઈ થિંક આપણે એ જ ચળવળ અલ્ટ્રા પ્રોસેસ ફૂડમાં કરવાની જરૂર છે. સો અલ્ટ્રા પ્રોસેસ ફૂડમાં નીચે ડેફિનેટલી 5 વર્ષ પછી વોર્નિંગ આવશે, ઇટ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. ચીલી, આર્જેન્ટિના, અમુક મેક્સિકો એવા દેશ છે જેમાં અલ્ટ્રા પ્રોસેસ ફૂડ એ સુપરમાર્કેટમાં બાન છે, અમુક સુપરમાર્કેટમાં. હવે આપણે આપણી સુપરમાર્કેટમાં બાન કરીએ તો સુપરમાર્કેટમાં વસ્તુય ના હોય ને માણસોય ના હોય. બિકોઝ ઇફ યુ ગો ટુ એની સુપરમાર્કેટ, your 80% of the supermarket is filled with ultra processed food. તો જેમ સ્મોકિંગમાં આપણે બધે જ લખ્યા નો સ્મોકિંગ નો સ્મોકિંગ, એમ કદાચ આ હોલમાં આપણે લખવું પડશે કે નો અલ્ટ્રા પ્રોસેસ ફૂડ, આવું બાન મૂકી દેવાનું. સો આ મારી લાસ્ટ સ્લાઇડ હતી. થેન્ક યુ વેરી મચ.